ઉજ્જવલ પ્રેમ હિ પરમાનંદ, પ્રેમ રૂપ રીજે પ્રભુ જોયા ન. પ્રભુને તમારા 56 ભોગે નો રીઝાવે, હીરા મોતી માણેકે નો રીઝાય, પ્રભુ પ્રેમથી રીઝાય. કોઈ અબજોપતિ હોય ને મુખિયાજી રાખી લે ને ખવાસાઈ રાખી લે ને સેવાય કરે, પ્રભુ રીઝાય. રાખ તારું બધું. આપણે ખબર 30 વર્ષ પહેલાં એક જણના ઘરે બોમ્બે ગયા હતા, તો એને ઘરે સવારે એક માજી આવ્યા. ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. આપણે મને લાગે છે વિઝા કે કંઈક કામે લૌકે ગયા હતા, મને બહુ યાદ નથી. તો એને ઘરે ઉતરા હતા. કેવો બંગલો, આપણું તો મગજ કામ ન કરે, વાલકેશ્વરમાં. તો એક બેન આવ્યા, મોટો આટલો ચાંદલો ને મહારાષ્ટ્રીયન ને આમ સરસ આવીને બધા ભગવાનને નવડાવ્યા ને ફૂલ ધરાવ્યા ને ભોગ ધરાવ્યા ને દીવો કર્યો ને આરતી ને. એટલે જેના ઘરે ઉતરાતી બાને મેં પૂછ્યું, મેં તો આ બેન તમારે કાંઈ હગા થાય છે? કતા મહારાષ્ટ્રીય ને આપણે જે ઉતરાતી તો આપણે દૂરના હગા. મને કે ના રે ના. તો મેં કીધું આ ભગવાનને, એ કે મહિને 5000 આપીએ છીએ, આ કામ એનું. ઓલા કામવાળા કચરા પોતું કરે એમાં આ કામ કરાવવાનું હે? મારે તો રોયવાનું ને દોઢી. એટલે બપોરે પાછું મેં કીધું આ ભાઈ તમારા ઘરે, મને કે ટાઈમ કોનો છે કાકી, ટાઈમ જ નથી. આપણે 5000 દેતા પ્રભુનું એ કરે, મેં તમારા પ્રભુને આની જરૂર છે? એટલે મેં તમને કોઈ દર્શન કર. એ બેન બધું કરી લે, આપણા વતી બેન બધું કરી લે. આપણે તો પ્રેમ આપણા ઠાકોરજીને આપણે આટલું ધરાવીએ તો એની માં 2 શાક, દાળ ભાત, શાક સંભારો, ગોળના લાડવા, ભરેલું શાક, ખાંડવી બધું ધરાવીએ તોય રાજી. અને બહુ ટાઈમમાં છે લોટ નથી બંધાતો, દાળ ભાત શાક ને શીરો ધરાવીએ તોય રાજી. પ્રેમ એ તો પ્રેમ કી બાત હે. જ્યાં વિશુદ્ધ સે છે ત્યાં સ્વાર્થ હોતો નથી. પ્રભુ પાસે પ્રેમી ભક્ત કોઈ દિવસ પોતાનું રોદડા રોતો નથી અને દુઃખ દૂર કરવાની માગણી કરતો નથી. પ્રેમી ભક્ત પ્રભુને હૃદય પધરાવી આનંદમાં તન્મય બની જાય. પ્રભુ સત્યચિત આનંદ આવ્યો, સત્યચિત આનંદ ઘન છે, તેને પણ સુખ દેવા વિચાર. આખી દુનિયાને સુખ દેવાવાળો પ્રભુ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એને સુખ દે. સૌરાષ્ટ્રમાં અનુસર કરે ને શું કે ખબર છે? સુખારા કર્યા. પ્રભુને સુખ આપણે. કારણ વલ્લભે કહ્યું છે, પ્રભુના તત્સુખનો વિચાર એ જ સેવા. આખી દુનિયાને સુખ દેવાવાળો આપણે એને પાછા એમ પ્રભુના તત્સુખનો વિચાર. પણ આ બધું ઘરે બિરાજતા હોય તો વિચાર આવે. બાકી મંદિરમાં જઈએ તો ખાલી પૂછીએ પલ્લાને કેટલા પૈસા, ત્યાં દોરી ન હલાવવા દઈએ. અહીંયા તો પલ્લા તમારે ભલે ને હા ઓલાના હોય લાકડાના, એક નાની માળાજી ધરાવી દો પલ્લા. આજે અમારે ફૂલના પલ્લા. ઠાકોરજી એવા મંદે મંદે મુસ્કાય. મારી માં ભલે ને મને પલ્લામાં ઝુલાવે છે. યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે લાલ લડાવન કો. પ્રાત સમય ઉઠી પલન ઝુલાવો, સકટ ભંજન જસ ગાવન કો. નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકઠ તાલ બજાવન કો. આસ કરન પ્રભુ મોહન નાગર, નિરખી બદન સચુપાવન. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાતી. સુબુદ્ધિનીજીનું પાન. વલ્લભ કરે તો થાય, કરાવે તો થાય. આને સ્પર્શ કરો,
આપણા બસની વાત નથી. મંગલાય ચ લોકાનામ ક્ષેમાય ચ ભવાય ચ આશ્રેય દુકાલુંભાધાવા ત્યો અનંત સખ પુમાન. અર્થ: લોકોના મંગળ માટે, કલ્યાણ માટે અને સમૃદ્ધિ માટે યાદવ કુલરૂપ સમુદ્રમાં અનંતના સખા આદ્ય પુરુષ બિરાજે છે. ઠાકોરજીની વાત કરે છે સુબોધિનીજી. ભગવાન જે દ્વારકા વસે છે તે સર્વ પ્રાણીઓના અને ખાસ કરીને દ્વારકાવાસીઓના મંગલ માટે, ત્યાં રહેલાના સ્થાનના રક્ષણ માટે અને તેમની સમૃદ્ધિ માટે રહ્યા છે. પણ એમનું ભાગ્ય જ મંગળ કરનારું હોય. જ્યાં પ્રભુ બિરાજે ત્યાં મંગળ મંગળ જ હોય. મંગલ મંગલ વ્રજમુનિ મંગલ, મંગલ મેહશ્રી નંદ યશોદા, નામ સુકીર્તન સુલાલિત પાલિત રૂપ, શ્રી શ્રી કૃષ્ણ ઇતિસા નામાસ્વર, આખું બધું મંગલ. આપણા ઘર ઠાકોરજી બિરાજે બધું મંગલ મંગલ છે કે નહીં? કારણ કે વ્રત છે. એમનું ભાગ્ય જ મંગળ કરનારું હોય તો ભગવાનના ત્યાં રહેવાથી શું ફાયદો, એવી શંકા થાય. તેથી કહે છે આદ્ય, ભગવાન સર્વનું મૂળ કારણ. મૂળ કારણ ભગવાન, એવો અર્થ છે. કાલ કર્મ સ્વભાવ ચ, કાલ કર્મ અને સ્વભાવ એ વાક્ય પ્રમાણે સૃષ્ટિના સમયે ભગવાનને કાર્ય કરવા માટે કાળ વગેરેનો અંગીકાર કર્યો. ત્યાર પછી જીવોને સર્જી તેઓએ અદ્રષ્ટરૂપ કર્મના ભાગ પાડી આપેલ છે. તેથી દ્વારકાવાસીઓ તેવા મંગળ થાય તેવા છે. અથવા જેમ પહેલાં ભાગ પાડી આપ્યા હતા તેમ હમણાં પણ પોતાની ઈચ્છાથી ભાગ પાડી આપે છે. મંગળ ઉત્પન્ન કરે તેવું અદ્રષ્ટ ન હોય તો પણ તેવું કરાવવાની, મંગળ કરાવવાની શક્તિ ભગવાનમાં છે. કારણ કે તે જ ભાગ પાડ. પ્રભુ હોય ત્યાં બધું મંગલ મંગલ જ હોય, અમંગલ હોય જ નહીં. પોતાના સ્થાનમાં રહેલા સર્વને કાળ નીચે પછાડે તો ભગવાન કેવી રીતે મંગળ કરશે, એવો પ્રશ્ન થાય. ત્યાં કહે છે અનંત સખ. અનંતના બધાના સખા છે. અનંત એટલે કાળ, તેના ભગવાન મિત્ર છે. માટે ભગવાનને અભિપ્રેત સ્થાનનો અપકર્ષ નથી કરતો. પ્રાકૃત પુરુષોની સમૃદ્ધિ પ્રકૃતિના નિયમ પ્રમાણે પહેલાંથી જ નક્કી હોય છે. આપણે આવીએ એટલે આપણું પ્રાકૃત, આપણું કિસ્મત, આપણું બધું નક્કી જ હોય છે. એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકીએ નહીં. હવે ફરી ઉદ્ભવ કેવી રીતે થાય, એવા પ્રશ્નનું નિરાકરણ પુમાન પુરુષ પદથી કહ્યું છે. પુરુષના અધિષ્ઠાનથી રહેવાથી જ નિત્ય પ્રકૃતિ તેવી રીતે પરિણામ આપે. ત્યારે હમણાં ભગવાન પુરુષ રૂપે રહેલા છે. તેથી તેના સંગ વડે પ્રકૃતિ પણ તે પ્રમાણે પરિણામ આપશે. ઠાકોરજી રહેતા એ પ્રમાણે જ પરિણામ હોય ને. ભગવાનની દ્વારિકામાં સ્થિત તે કાર્ય માટે છે. તેથી તે કાર્ય માટે ભગવાન બિરાજે છે કે નહીં? ગોળ 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 યુધિષ્ઠિર પૂછે છે. અભિમન્યુને ચકરાવા જેવું. બીક લાગે છે, સીધું પૂછીશ ને કહી દેશે તો, જે મારે સાંભળવું નથી. એટલે ગોળ 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 પૂછે છે. એ યુધિષ્ઠિરનો પ્રશ્ન છે. ભાગવતજીના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયના 16મા શ્લોકમાં કહ્યું છે નહાસ્ય કહી ચિત્ત રાજત પુમાન વેદ વિધિસ્ય સતમ. હે રાજન, આ ભગવાનના કર્મને કોઈ પણ પુરુષ ક્યારેય ભગવાનને જાણી શકાય ના. એની લીલાઓ એવી અદ્ભુત છે કે ભગવાનની લીલા આપણે ક્યારેય જાણી શકતા નથી.
પ્રથમ સ્કંદ સુબોધરીજી ભાગ 3 પૃષ્ઠ 98. વાક્યથી બીજા વિકલ્પ. મંગલની સ્થિતિનું હોવું અને ક્લેશનો અભાવ હોવાનું સૂચિત કર્યું છે. અંબોધાવંત સખ, જેમ ક્ષીરસાગરમાં ભગવાન શેષજી પર પોઢ્યા છે ને, આ દર્શન આપણે ક્યાં કર્યા હતા? શેષસાઈ ગયા હતા, ત્યાં ભગવાન પોઢ્યા હતા. લક્ષ્મીજી ચરણ દાબતા, બ્રહ્માજી નાભીમાંથી પ્રગટ થયા હતા. કર્યા હતા ને દર્શન આપણે. અનંતના મિત્ર છે, તે જ પ્રમાણે યાદવ કુળરૂપ સમુદ્રમાં સ્થિત કરે છે એવો અર્થ થાય છે. યચાદુંડ ગુપ્તાયામ સ્વપુર્યા યાદવો અર્ચિતા ક્રીડંતી પરમાનંદમ મહાપૌરવશકાયવ. અર્થ: દ્વારકાપુરી ભગવાનના બાહુદંડથી રચાયેલી છે. તેથી તેવી પોતાની નગરીમાં પૂજાયેલા યાદવો પુરુષોત્તમવાળા હોય એમ પરમ આનંદથી ક્રીડા કરે છે. સુબોધિનીજી. ભગવાનની સન્નિધિમાં દ્વારકામાં સ્ત્રી અને પુરુષો સુખી છે તેનું નિરૂપણ બે શ્લોક. ગોળ ગોળ પૂછે, ભગવાન છે એટલે બધા આનંદમાં છે ને. સીધું નથી પૂછી શકતા યુધિષ્ઠિર. ચોરની દ્રષ્ટિ અને શત્રુનો ભયનો હોવાથી દ્વારકામાં બધા યાદવો અર્ચિતતા પૂજાયેલા રહેલે છે. સ્વપુર્યા પોતાની પુરી. દ્વારકાપુરી પદ મૂકી બતાવ્યું છે કે એમણે દેશ પર કોઈ શત્રુનો હુમલો થવાનો સંભવ. ઠાકોરજીને દ્વારકામાં કોઈ હુમલો કર્યો તો કરી શકે? ચારે બાજુ જળ ને વચમાં દ્વારકા નગરી. આજે બે દ્વારકા એવી જ છે. હવે મોદીજી આ વ્યવસ્થા કરી બ્રિજની. પહેલાં આપણે બધા ત્યાંથી જ જતા હતા નાવમાં. એમાં જો સાંજે છે નાવ છેલ્લી વહી ગઈ, પતી ગયું, તમારે રહેવું જ પડે બે દ્વારકામાં. સ્વપુર્યા પોતાની પુરી. દ્વારકા પર પુરી પદ મૂકી બતાવ્યો છે એમને દેશ પર કોઈ શત્રુનો હુમલો થવાની જરાય ભય નથી. ભગવાનને કોનો ભય હોય? આમ અન્ય કોઈ કાર્ય ન હોવાથી ક્રીડા કરે છે. ભોજન શયન પણ ક્રીડાની જેમ કરે છે. જેમાં પરમાનંદ પ્રાપ્ત થાય તે કાર્યને ક્રીડા કહેવાય. આપણે કરીએ છીએ એ બધી ક્રિયા પ્રભુ કરે છે, જેમાં આનંદ પ્રાપ્ત થાય એ ક્રીડા. જેમ ક્રીડા કરનાર એકબીજાના આનંદમાં ભાગ લે. આપણે નહીં કે ક્રીડાંગણ, અત્યારે તો ઇંગ્લિશમાં બોલે, પણ આ નાના હતા ને ત્યારે ભોમેશ્વર જતા, ત્યાં ક્રીડાંગણ લખેલું હતું. એટલે બધી ક્રીડા એટલે રમવાનો ને આનંદ કરવાનો. ત્યાં આનંદ જ મળે, ત્યાં રોવ ન આવે. જેમાં પરમાનંદ પ્રાપ્ત થાય તે કાર્યને ક્રીડા કહેવાય. જેમ ક્રીડા કરનાર એકબીજાના આનંદમાં ભાગ લે એમ યાદવો પણ પરસ્પર આનંદનો વિનિયોગ કરે છે. ભગવાનમાં આત્મીયતા દ્રઢ હોવાથી ભગવાનને કરેલ કાર્ય પોતે જ કર્યું છે એમ માનતા મોટા પુરુષોત્તમવાળા હોય એમ નિર્ભય થઈને ક્રીડા કરે છે એવો અર્થ છે. મહારાણીઓના સૌભાગ્યનું હવે નિરૂપણ કરે છે. બોલો વલ્લભાતી શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. સાધન और नहीं आ कली में, क्या सोय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.